ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈ વખતે આપણે સ્વાધ્યાયના દાખલા ગણતા હતા. આજે સ્વાધ્યાયના દાખલા આપણે કન્ટિન્યુઅસ રાખીશું. દાખલા નંબર 3.8 સુધી આપણે ગણેલા. આજે આપણે 3.9 થી સ્ટાર્ટ કરીશું. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.9. जो एम जो प्रश्न आव्यो छे, प्रश्न बुक में जो तमारी जोड़े बुक हशे. बे शहर ए अने बी नियमित बस सेवा द्वारा एकबीजाथी जोड़ायेला छे. बे शहर नियमित बस सेवा एटले रेग्युलर समय बसों बंने शहरथी पहला शहरथी बीजा तरफ ने बीजाथी पहला तरफ ए रीते बसोनी सर्विसथी जोड़ायेला छे. तथा प्रत्येक टी मिनिट पछी कैपिटल टी मिनिट पछी बंने बाजू बसों दौड़े छे. एटले एनो समयगाळो कोई चोक्कस नक्की करेलो छे. समझो कि 15 मिनिटनो समय नक्की कर्यो तो आ ए स्टेशनेथी दर 15 मिनिटे एक बस बी स्टेशन तरफ जाए अने बी स्टेशनेथी दर 15 मिनिटे एक बस ए स्टेशन तरफ जाए. 15 मिनिट एटले कि आपणो जवाब 15 मिनिट एवुं नथी, पण कोई चोक्कस समयगाळो एवो नक्की करेलो छे कि एटला समय थाय एटले एक बस उपड़े, बीजो एटलो समय थाय एटले बीजी बस उपड़े, एवुं बीजा स्टेशनथी. હવે કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ દ્વારા એ થી બી તરફ જઈ રહ્યો છે. એક વ્યક્તિ એ સ્ટેશનથી બી સ્ટેશન તરફ જઈ રહ્યો છે સાયકલ લઈને. કેટલી ઝડપે? 20 કિલોમીટર પ્રતિ કલાક અચળ ઝડપે. એટલી ઝડપથી એ જઈ રહ્યો છે. ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં વ્યક્તિ એ થી બી તરફ જાય છે. ए थी बी तरफ, धारो के आ बाजू ए स्टेशन ने आ बाजू बी, तो व्यक्ति ए थी बी तरफ जाए छे तो ए जे दिशामां जाए छे ए दिशामां दर 18 मिनिटे एक बस एनी आगळ जाए छे. एने दर 18 मिनिटे एक बस आम जती देखाय छे अने तेनी गतिनी प्रत्येक 6 मिनिटे तेनी विरुद्ध दिशामां एक बीजी बस पसार थाय छे. व्यक्ति आम जाए छे तो एनी गतिनी दिशामां दरेक 18 मिनिटे एक बस जाए छे अने सामेथी बसो आवे छे ते એ દર 6 મિનિટે આવતી અને દેખાય છે. બસ સેવાનો સમય કેપિટલ ટી કેટલો હશે અને રસ્તા પર દોડતી બસની ઝડપ જે અચળ ધારવાની છે એ કેટલી હશે? જો અહીંયા આપણને જે પરિસ્થિતિ આપી છે એ પ્રમાણે એક સામાન્ય આકૃતિ આપણે બનાવીએ. ધારો કે બે સ્ટેશન છે. આ એક સ્ટેશન એ સ્ટેશન, बीजू स्टेशन एनाथी अमुक अंतरे बी स्टेशन. अने सुरेख मार्ग छे एवुं धारवानुं आपणे. केवो मार्ग छे? सुरेख मार्ग छे एवुं धारवानुं. आ स्टेशनेथी बसो आ बाजू जाय छे अने आ स्टेशनथी बसो आ बाजू जाय छे अने एक सायकल सवार, धारो के एक सायकल सवार ए थी बी तरफ गति करे छे. जो ए स्टेशनेथी जे बसो उपड़े छे तेनो वेग धारो के v, आनो वेग पण v, समान झड़प छे बंनेनी. अने सायकल सवारनो जे वेग छे ए सायकल सवारनो वेग 20 किलोमीटर प्रति कलाक छे. એટલે આનો વેગ v બાયસિકલ અથવા v સાયકલ એવું કહીએ આપણે. એટલે vc તે આ બાજુ છે, બરાબર? તો અહીંથી આવતી બસ અને અહીંથી જતી બસ સાયકલ સવાર માટે કેવું એ ગતિમાન છે. એને એવું લાગે કે એ સ્ટેશનથી ઉપડેલી બસ એને દર 18 મિનિટે મળે છે અને બી સ્ટેશનથી ઉપડેલી બસ જે વારાફરતી ચોક્કસ સમયગાળે આવે છે એ એને દર 6 સેકન્ડે ક્રોસ કરે છે. પેલી બસ ઓવરટેક કરે છે એવું કહેવાય. એ પરથી આવતી બસ એને ઓવરટેક કરી જાય છે દર 18 સેકન્ડે અને બી પરથી આવતી બસો દર 6 સેકન્ડે એને ક્રોસ થાય છે. અરે દર 6 મિનિટે, 18 મિનિટ અને 6 મિનિટ એ રીતે ક્રોસ થાય છે, બરાબર? તો અહીંથી દર જે કેપિટલ ટી સમયે જે બસો ઉપડે છે સમયગાળો કેટલો હશે? એક
અને આ v કેટલો હશે 2. અહીંયા આપણને vc આપેલા છે, સાયકલ સવારની ઝડપ ધારો કે vc છે, તો vc બરાબર 20 કિલોમીટર પ્રતિ કલાક. આ 20 કિલોમીટર પ્રતિ કલાકમાં છે. આ સમયસામાં છે કિલોમીટર પ્રતિ કલાકમાં, અને કિલોમીટર પ્રતિ કલાક જ રાખીએ. આમ તો મીટર પર સેકન્ડ કરવું હોય તો કરાય, તો પછી પેલો સમય છે એ પણ તમારે મિનિટમાં આપ્યો છે એને મીટર પર સેકન્ડમાં લેવો પડે. પણ અહીંયા આપણે આ કિલોમીટર પ્રતિ કલાક રાખીએ ને પેલો મિનિટમાં જે સમય છે 18 મિનિટ ધારો કે, તો એને 60 ભાગી દો એટલે કલાક થાય. એટલે જ્યાં જ્યાં આપણે 18 મિનિટ લખવાની હોય ત્યાં 18 ભાગ્યા 60 લખીશું એટલે કલાક થઈ જશે. એટલે ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં અને સમય કલાકમાં, એવી આપણે આ ગણતરી કરીશું. એટલે અહીંયા મીટર પર સેકન્ડમાં ફેરવતા નથી. હવે જુઓ, આ એ સ્ટેશનેથી ઉપડતી બસ અને સાયકલ સવાર એક જ દિશામાં ગતિ કરે છે. એટલે સાયકલ સવારની સાપેક્ષે એ સ્ટેશનેથી ઉપડેલી બસની ઝડપ કેટલી હશે? તો પહેલા એના માટે આપણે ગણતરી કરીએ કે સાયકલ સવારની સાપેક્ષે એ સ્ટેશનેથી ઉપડતી બસની ઝડપ બરાબર. હવે એક જ દિશાની ઝડપ હોય એટલે બાદબાકી. સાયકલ સવારની સાપેક્ષે બસની ઝડપ, તો બસની ઝડપમાંથી સાયકલ સવારની ઝડપ શું કરવાની? બાદ કરવાની. એટલે v - vc, એટલે કે v - 20 કયા એકમમાં આવશે? કિલોમીટર પ્રતિ કલાકમાં. અને એ બસ છે સાયકલ સવારને કેટલા સમયે ઓવરટેક કરે છે? દર 18 મિનિટે. તો એ બસે કાપેલું અંતર કેટલું હશે? એટલે કે એ સ્ટેશનેથી ઉપડતી બસે v વેગથી કેપિટલ T સમયમાં કાપેલું અંતર બરાબર vt. જો સાયકલ સવારને ભૂલી જાઓ, આ બસની ઝડપ કેટલી છે? v. કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. દર કેટલા સમયે ઉપડે છે? તો કેપિટલ T સમયે. એક બસ ઉપડી પછી બીજી બસ અહીંથી ઉપડે છે, તો પહેલી બસ ઉપડીને અમુક અંતર કાપ્યું ત્યારે અહીંથી બીજી બસ નીકળશે. એટલે કેપિટલ T સમયમાં એ સ્ટેશનેથી ઉપડેલી બસે કાપેલું અંતર vt હોય, અને બી સ્ટેશનથી ઉપડેલી બસે કાપેલું અંતર પણ આટલું જ હોય. બરાબર. કેમ કે આની ઝડપ પણ v છે અને દર t સમયે ઉપડે છે. તો એ સ્ટેશનેથી ઉપડતી બસે v વેગથી t સમયમાં કાપેલું અંતર બરાબર બી સ્ટેશનથી ઉપડતી બસે v વેગથી t સમયમાં કાપેલું અંતર. આ બંને સરખા જ થશે. આ ધ્યાન. હવે એ સ્ટેશનથી ઉપડતી બસ માટે vt શું લખી શકાય? એ સ્ટેશનથી ઉપડતી બસ માટે vt બરાબર, તો અહીં તો v પણ નથી આપ્યા, t પણ નથી આપ્યા, પણ બસનો સાપેક્ષ વેગ આપ્યો છે સાયકલ સવારની સાપેક્ષે. અને સાયકલ સવારને શું લાગે છે કે દર 18 મિનિટે બસ મારી આગળ થઈ જાય છે. કેટલી? દર 18 મિનિટે. તો 18 મિનિટમાં સાપેક્ષ વેગથી કાપેલું અંતર આના જેટલું જ હોય. આ ખાસ ધ્યાન રાખો. થોડુંક તમને કન્ફ્યુઝન લાગશે કે આ કેવું? બસ v વેગથી તો ગતિ કરે જ છે. t સમયમાં કાપેલું અંતર, કેપિટલ T સમયમાં કાપેલું અંતર કેટલું હશે? તો સાયકલ સવાર શું નોંધે છે કે મારી પાસેથી એક બસ પસાર થઈ, પછી બીજી બસ આવી, તો બે બસો આવવા વચ્ચેનો સમયગાળો કેટલો થયો? 18 મિનિટનો નોંધે છે. તો 18 મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંથી પહેલી બસ પસાર થઈ 18 મિનિટમાં કેટલી આગળ ગઈ હશે?
હવે તો સાયકલ સવારની સાપેક્ષે 18 મિનિટ છે, જમીનની સાપેક્ષે તો ટી સમયમાં, કેપિટલ ટી સમયમાં v વેગથી કાપેલું અંતર છે. તો 18 મિનિટમાં સાયકલ સવારની સાપેક્ષે કાપેલું અંતર બરાબર કેપિટલ ટી સમયમાં v વેગથી કાપેલું અંતર. આ સરખું થાય એટલે vt બરાબર 18 મિનિટ એટલે 18/60 કલાક લખવાના છે. આ સમય થયો અને પેલો સાપેક્ષ વેગ કેટલો હતો? v - 20. જો આ vt એ શું છે? અંતર છે, એટલે વેગ ગુણ્યા સમય. તો આ સાપેક્ષ વેગ ગુણ્યા સમય છે, એટલે આ અંતર જ થયું. આને પરિણામ નંબર 1 કહી દઉં. એ રીતે બી સ્ટેશનથી ઉપડતી બસ માટે જેવી રીતે સાયકલ સવારની સાપેક્ષે એ સ્ટેશનેથી ઉપડતી બસની ઝડપ, સાપેક્ષ ઝડપ v - vc બરાબર v પ્લસ v માઇનસ 20 છે, એવું અહીંયા પરસ્પર વિરુદ્ધ દિશાની ગતિ છે, એટલે અહીં કઈ નિશાની આવશે? પ્લસ. જો અહીંયા લખીએ આપણે કે સાયકલ સવારની સાપેક્ષે બી સ્ટેશનથી ઉપડતી બસની ઝડપ, એ ઝડપ કેટલી થશે? v પ્લસ vc થશે, કારણ કે વિરુદ્ધ દિશા છે. જો આ બસ સાયકલ સવારને જેટલી ઝડપથી જતી દેખાય છે એના કરતાં સામેથી આવતી બસની ઝડપ એને કેવી દેખાશે? વધારે. ખરેખર તો બંને બસોની ઝડપ કેવી છે? સરખી. પણ આપણે જે દિશામાં જતા હોય એ દિશામાં જતા વ્હીકલની ઝડપ આપણને ઓછી જણાય, અને સામેથી આવતું હોય એની ઝડપ કેવી જણાય આપણને? વધારે. તો એ v પ્લસ vc થશે, એટલે કે v પ્લસ 20 કિલોમીટર પ્રતિ કલાક. તો પછી બી સ્ટેશનથી ઉપડતી બસ માટે vt કાપેલું અંતર તો vt જ છે, પણ એ 6 મિનિટમાં કાપેલું અંતર લેવું છે. તો 6/60 કૌંસમાં v પ્લસ 20. આ પરિણામ નંબર 2. 1 અને 2 ની ડાબી બાજુઓ સરખી જ છે, કારણ કે v વેગથી કેપિટલ ટી સમયમાં બંને બસોએ કાપેલું અંતર સરખું હોય, ઝડપ સરખી છે, સમય સરખો છે, બરાબર. એટલે બેની સરખામણી કરીએ તો 18/60 કૌંસમાં v માઇનસ 20 બરાબર 6/60 કૌંસમાં v પ્લસ 20. બંને બાજુથી 60 જતા રહેશે. 6 ને આ બાજુ છેદમાં લઈ જાઉં તો 18/6 એટલે 3 થાય. v માઇનસ 20 બરાબર v પ્લસ 20. આ 6 આ બાજુ જતા રહે, 60 તો ઉડી ગયા. તો 3v માઇનસ 20 તારી 60 બરાબર v વત્તા 20. આ v ને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ થાય. 3v માઇનસ v, 3v માઇનસ v બરાબર 20. 60 આ બાજુ આવે તો વત્તા, એટલે 20 વત્તા 60. ખબર પડી સમીકરણમાં શું કર્યું આપણે? 3v માઇનસ 60, 3 ને અંદર ગુણી દીધા, 20 તારી 60, 3v v પ્લસ 20 હતા એમાંથી આ v ને આ બાજુ લઈ ગયા એટલે માઇનસ થઈ ગયા. 3v માંથી v બાદ થાય, આ માઇનસ 60 હતા આ બાજુ લાવે એટલે 20 ની અંદર 60 ઉમેરાય. તો 2v બરાબર 60 ને 20 80, એટલે v બરાબર કેટલા? 40 કિલોમીટર પ્રતિ કલાક. જો અહીંયા 40 કિલોમીટર પ્રતિ કલાક લખ્યું, કેમ કે આ vc સાયકલ સવારની ઝડપ જે હતી એ કિલોમીટર પ્રતિ કલાકમાં હતી, તો આ જવાબ પણ આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં મળ્યો. એટલે બંને સ્ટેશનથી ઉપડતી બસોની સમાન ઝડપ કેટલી હશે? સમાન ઝડપ, બંનેની સરખી ઝડપ છે, 40 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ જે v મળે છે ગમે તે એક સમીકરણમાં મૂકી દેવાના. અહીંયા બે જગ્યાએ v ની કિંમત સમીકરણ 1 માં મૂકી અને સાદું રૂપ આપીએ. v ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એટલે કેપિટલ T આપણને મળશે. તો v ની જગ્યાએ 40 મૂકવાના છે, એટલે 40 કેપિટલ T બરાબર 18/60 કૌંસમાં 40 ઓછા 20 એટલે આ 20 થશે, એટલે 40t બરાબર 18/60 ગુણ્યા 20. આ 20 તારી 60 એટલે અહીંયા 3 વડે, 3 6 વડે એટલે ઉપર 6 વધે,
એટલે 40 t બરાબર 6, તો t બરાબર 6 ભાગ્યા 40 કલાક. આ કલાકમાં મળ્યું આપણને. એને મિનિટમાં ફેરવવું હોય તો 60 ગુણી કાઢવાના, એટલે 6 ગુણ્યા 60 ભાગ્યા 40, એટલે એક 0 જતો રહેશે. 36 ભાગ્યા 4, 9 ચોક 36, એટલે 9 મિનિટ થાય. દર 9 મિનિટે બંને સ્ટેશનેથી એક એક બસ શું થાય છે? ઉપડે છે. આવું કહી શકાય. અને એ કેટલી ઝડપથી ઉપડે છે? તો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બંને સ્ટેશનેથી દર 9 મિનિટે, 9 મિનિટ પહેલા એક બસ ઉપડી, એક બસ ઉપડે અને 9 મિનિટ થાય એટલે અહીંથી બીજી બસ ઉપડી, ફરી 9 મિનિટ થાય એટલે ત્રીજી બસ, એવું જ અહીંથી. અને બંને બસોની ઝડપ પણ કેવી? સરખી છે. તો આ પણ એક સાપેક્ષ વેગનો પ્રશ્ન થયો. શાનો પ્રશ્ન થયો? સાપેક્ષ વેગ. પહેલા આટલો દાખલો તમે લખી લેશો. બીજો દાખલો છે સ્વાધ્યાયનો 3.10. એમાં રકમ થોડીક મોટી આપણને આપી છે, પણ ગણતરી બહુ વધારે નથી, સહેલી ગણતરી. જો પ્રશ્ન આપ્યો છે, કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડો ઉર્ધ્વ દિશામાં ફેંકવાનો. હવે ઉર્ધ્વ દિશામાં ફેંકવો હોય તો કઈક પ્રારંભિક ઝડપ આપવી પડે. મારા હાથમાં દડો છે અને ખાલી ઉર્ધ્વ દિશામાં ફેંકવા માટે હું એ દડાને ખાલી છોડી દઉં તો ક્યાં જવાનું? નીચે. મારે ઉપર મોકલવું હોય તો ફોર્સ આપવું પડે, ઉપર તરફ એને ધક્કો મારવો પડે. એટલે કંઈક ઉર્જાથી એને ઉપર ફેંકવું પડે. તો ઉપર ફેંકીએ જે વખતે કોઈ વસ્તુ ઉપર તરફ ફેંકીએ એટલે આપણા હાથમાંથી જે ક્ષણે છૂટીને ઉપર તરફ જાય, જે ક્ષણે આપણા હાથમાંથી છૂટે તે વખતનો વેગ એટલે એનો પ્રારંભિક વેગ. અને પ્રવેગનું મૂલ્ય આપણે લેવાનું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પૃથ્વીના ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ ઉપર તરફ જાય છે. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? જુદા જુદા 4 પ્રશ્નો પૂછ્યા છે. એમાં પહેલા પ્રશ્નમાં છે, દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? પહેલો પ્રશ્ન, પ્રવેગ કઈ દિશામાં હશે? જો દડો ઉપર તરફ જતો હોય કે નીચે તરફ આવતો હોય, પ્રવેગ એટલે કે જે દિશામાં બળ લાગતું હોય તે દિશામાં પ્રવેગ. એટલે દડો ભલે ઉપર જાય છે પણ પ્રવેગ નીચે છે, એટલે દડાની ગતિની વિરુદ્ધ છે, એટલે વેગમાં શું કરશે? ઘટાડો કરશે. અને પ્રવેગ કઈ દિશામાં હશે? ગતિની વિરુદ્ધ દિશામાં, તો જ વેગમાં ઘટાડો થાય. એટલે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગ અધો દિશામાં હશે. કઈ દિશામાં હશે? અધો દિશામાં. એટલે અહીંયા જવાબમાં આપણે આવું લખવાનું છે. જો જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રવેગની દિશા પૂછી છે, તો સીધો આપણે અહીંયા એનો જવાબ લખીએ કે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન, દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગ અધો દિશામાં હશે. પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. આમાં કોઈ ગણતરી તમારે કરવાની નથી. પછી બીજો પ્રશ્ન લઈએ. તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે? બીજો પ્રશ્ન. મહત્તમ ઊંચાઈવાળું બિંદુ એટલે અહીંથી દડાને મેં 29.4 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ઉપર તરફ ફેંક્યો, એટલે જેમ જેમ ઉપર જશે એમ એનો વેગ શું થશે? ઘટતો જશે. અને અમુક ઊંચાઈએ પહોંચીને વેગ 0 થશે એક ક્ષણ માટે, મહત્તમ ઊંચાઈએ. અને પછી ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ પાછો નીચે આવશે. બરાબર? તો મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ શું હશે? 0. ક્ષણિક, એક ક્ષણ માટે. સતત એ વેગ 0 હશે નહીં. અહીંથી તો એ ઘટતા વેગ સાથે ગતિ કરે છે, જે 0 નથી પણ સતત ઘટતો જાય. અને એક ઊંચાઈએ, અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી એનો વેગ 0 થઈ જશે. હવે એનાથી આગળ જઈ શકશે નહીં, પણ એ બિંદુએથી એ શું થશે? પાછો આવશે. એટલે મહત્તમ ઊંચાઈ પર એનો વેગ 0 હશે. પછી એ ઊંચાઈ પર પ્રવેગ કેટલો હશે? ધારો કે મહત્તમ ઊંચાઈએ પ્રવેગ 0 લઈ લઉં
તો એની પર બળ જ નથી લાગતું એવું કહેવાય, એટલે ત્યાં સ્થિર થઈ જાય. પણ એવું થાય છે ખરું? હવામાં અમુક જગ્યાએ પદાર્થ ઉપર ગયો પછી ત્યાં ચોંટી ગયું, સ્થિર થઈ ગયું, એવું થતું નથી. એ નીચે આવે છે. કેમ? કે એનો પ્રવેગ શૂન્ય નથી. પ્રવેગ તો એની ગતિ દરમિયાન એ ઉપર જતો હોય કે નીચે આવતો હોય, સતત એક સરખો પ્રવેગ હશે. અચળ પ્રવેગી ગતિ છે. પ્રવેગ સમય સાથે બદલાતો નથી, અચળ પ્રવેગી ગતિ છે. એટલે એ ગતિ દરમિયાન ગમે તે સ્થાન આગળ હશે, એનો પ્રવેગ તો 9.8 જ હશે. અને દરેક વખતે પ્રવેગ કઈ તરફ હશે? નીચે તરફ. ઉપર જતી વખતે વેગમાં ઘટાડો કરે એવો પ્રવેગ, પણ પ્રવેગ નીચે તરફ. અને નીચે આવતો હોય ત્યારે વેગમાં વધારો કરે, એ પણ નીચે તરફ. બરાબર? તો મહત્તમ ઊંચાઈએ, દડાની મહત્તમ ઊંચાઈએ તેનો વેગ 0 અને પ્રવેગ અચળ, જે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હશે. એટલે પ્રવેગ અચળ હશે અને વેગ 0 હશે. કઈ જગ્યાએ? મહત્તમ ઊંચાઈએ. પછી ત્રીજો પ્રશ્ન. જો ત્રીજો પ્રશ્ન છે એમાં પાછા જુદા જુદા પ્રશ્નો છે કે દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. આ પસંદગીના સંદર્ભમાં દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન એટલે કે સ્થાનાંતર, વેગ અને પ્રવેગના ચિહ્નો જણાવો. જો દડો ધારો કે અહીંથી આ જમીન છે, જમીનથી અહીંથી ઉપર તરફ આપણે દડો ફેંક્યો, આટલે પહોંચ્યું. હવે આ જે ઉપરનું મહત્તમ અંતર વાળું બિંદુ છે, એ બિંદુને મારે શું ગણવાનું છે? x બરાબર 0 અને આ બાજુ ધન x અક્ષ નીચે તરફ. એટલે આ બધા x અક્ષ પરના ધન મૂલ્યો છે. અને અહીંયા સમય મારે કયો ગણવાનો? t બરાબર 0. એટલે આને મારે ઉગમ બિંદુ ગણવાનું અને ઊભી લાઈન x બરાબર 0 થી જમીન તરફની લાઈન એને ધન x અક્ષ ગણવાની. તો આ સ્થિતિમાં દડો ઉર્ધ્વ દિશામાં જતો હોય ત્યારે અને અધો દિશામાં આવતો હોય ત્યારે એ બંને વખતે સ્થાન એટલે કે x, ઝડપ એટલે વેગ એટલે v અને પ્રવેગ એ બધાની નિશાનીઓ શું હશે? એ કયું ધન હશે, કયું ઋણ હશે? તો જુઓ, પહેલા ઉર્ધ્વ દિશાની ગતિ માટે લઈએ. x લેસ ધેન 0 હશે. કેમ કે ધન x દિશા નીચે તરફની, પદાર્થ જાય છે કઈ તરફ? ઋણ x તરફ. એટલે એનું સ્થાનાંતર કેવું થયું? ઋણ. એટલે x લેસ ધેન 0 હશે. બીજું, વેગમાં ઘટાડો થાય છે. વેગમાં ઘટાડો થાય એટલે વેગની નિશાની પણ શું આવશે? ઋણ. એટલે v લેસ ધેન 0. ત્રીજું, આ ઉર્ધ્વ દિશાની ગતિ માટે જ છે. પદાર્થ ભલે ઉર્ધ્વ દિશામાં જાય પણ એના વેગમાં ઘટાડો કરે. જો ગણતરીઓ, દાખલાઓ ગણતી વખતે આપણે શું લીધેલું એ પણ એક યાદ કરો કે પદાર્થ ઉર્ધ્વ દિશામાં જતો હોય કોઈ પ્રારંભિક વેગથી, તો એના વેગમાં ઘટાડો કરે એવો પ્રવેગ એટલે પ્રવેગ ઋણ લેવાનો. પણ એ ગણતરીઓમાં, દાખલાઓમાં અહીંયા પ્રવેગની દિશા હંમેશા નીચે તરફની છે. પ્રવેગ ઉપર તરફ હોતો નથી. એનું સ્થાનાંતર ઉપર થાય છે, એ દેખાય છે આપણને. એનો વેગની દિશા ઉપર તરફ છે, સ્થાનાંતરની દિશામાં. સ્થાનાંતર માટે ઋણ નિશાની આવે તો વેગ માટે પણ કઈ નિશાની આવે? ઋણ. પણ પ્રવેગ નીચે તરફનો છે એટલે a ગ્રેટર ધેન 0 હશે. શું આવશે? a ગ્રેટર ધેન 0. આવા જ 3 પ્રશ્નોના જવાબ અધો દિશાની ગતિ માટે શું થાય? તો અધો દિશાની ગતિ માટે પહેલું, પદાર્થ નીચે તરફ આવે એટલે ધન x અક્ષની દિશામાં જ ગતિ કરે છે એટલે એનું સ્થાનાંતર શું થાય? ધન. એટલે x ગ્રેટર ધેન 0. પછી બીજું, વેગમાં વધારો થાય છે એટલે v ગ્રેટર ધેન 0. અને ત્રીજું, પ્રવેગ એ વેગની દિશામાં જ છે
એટલે a ગ્રેટર દેન 0. જો બંને વખતે પ્રવેગ તો ધન જ આવશે, એની નિશાની ધન, એટલે a ગ્રેટર દેન 0 એવું લખ્યું એનો મતલબ કે પ્રવેગની નિશાની ધન, પણ ઉર્ધ્વ દિશાની ગતિમાં સ્થાન અને વેગ એની નિશાની ઋણ આવશે, એટલે કે લેસ દેન 0. અધો દિશાની ગતિમાં ગ્રેટર દેન 0, એટલે અધો દિશામાં તો ત્રણેય 0, ગ્રેટર દેન 0. ઉર્ધ્વ દિશામાં પહેલા બે લેસ દેન 0, પછી પ્રવેગ ગ્રેટર દેન 0, આવું આવશે. હજુ એક પ્રશ્ન છે આમાં, ચોથો પ્રશ્ન, આ અગત્યનો પ્રશ્ન 3.10 નો જ ચોથો પ્રશ્ન ડી. જો દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે, મહત્તમ ઊંચાઈને ધારો કે કેપિટલ H કહી દો તો H કેટલા થશે, અથવા સ્મોલ h એવું પણ લઈ શકો તમે, H મેક્સિમમ એવું કહી શકાય. બીજું, કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે એ દડો, દડો ખેલાડીના હાથમાં કેટલા સમયે પાછો આવશે. તો અહીંથી દડો ફેંક્યો આમ, તો અહીંથી છૂટો પડ્યો, અમુક ઊંચાઈએ ગયો અને પાછો આવે ને પાછો પકડી લીધો. હું અહીંથી દડો આમ ઉછાળું છું અમુક વેગથી, તો ઉછાળ્યો, ઘડિયાળ સ્ટાર્ટ કરી, ઉપર ગયો, નીચે આવ્યો, મારા હાથમાં હવે ઘડિયાળ સ્ટોપ કરી. તો જતા જેટલો સમય લાગે એટલો આવતા સમય લાગે. જો જતા ઉપર જતાનો સમય હું શોધી કાઢું મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો, તો એટલો જ બીજો સમય નીચે આવતા લાગે, એટલે બે વડે ગુણી દો એટલે કુલ સમય મને મળી જાય. એટલે એટલા સમયે આપણા હાથમાં એ દડો પાછો આવશે. એટલે કુલ સમય t શોધી કાઢવાનો છે. આ મહત્તમ ઊંચાઈ શોધવાની છે. અને આ કુલ સમય શોધવાનો છે. જો કુલ સમય એટલે બીજી રીતે કેવું હોય તો દડો હવામાં કેટલો સમય રહ્યો, દડો હવામાં કેટલો સમય રહ્યો. તમે હાથમાંથી દડો આમ છોડ્યો, ઉપર ગયો, અમુક ઉર્જાથી ફેંક એટલે ઉપર ગયો, હવે તમારા હાથમાં દડો નથી. તમારા હાથમાં દડો નથી મતલબ કે દડો અત્યારે ક્યાં છે, હવામાં છે. અમુક ઊંચાઈએ ગયો, હજુ હવામાં છે, પાછો નીચે આવે છે પણ હજુ હવામાં છે, હજુ હવામાં છે, આપણા હાથમાં આવે ત્યાં સુધી. એટલે આપણા હાથમાંથી છૂટો પડે ત્યાંથી શરૂ કરીને પાછો આપણા હાથમાં આવે ત્યાં સુધીનો સમય એને કુલ સમય, અથવા બીજી રીતે કહેવાય તેનો ઉડ્ડયન સમય કહેવાય, ફ્લાઇટ ટાઈમ કહેવાય. કેટલો સમય હવામાં દડો રહ્યો એને ઉડ્ડયન સમય એવું પણ કહી શકાય. તો આ બે વસ્તુ શોધવાની છે અને બે વસ્તુ આપેલી છે. હવે જુઓ, હું પહેલા v0 લઉં, g લઉં અને અંતિમ વેગ એનો કેટલો થાય, મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હોય, મહત્તમ ઊંચાઈએ વેગ v બરાબર 0. આપણે અહીંયા લખ્યું છે મહત્તમ ઊંચાઈએ વેગ શું હોય, 0, એટલે અંતિમ વેગ 0 થયો. પહેલા મારે h શોધી કાઢવું છે. t ના લેશો, હમણાં t ને ભૂલી જાઓ. તમારી જોડે પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, ઊંચાઈ છે અને અંતિમ વેગ છે. તો સમય ના હોય એવું અચળ પ્રવેગી ગતિનું સૂત્ર કયું, તો v² - v02 બરાબર 2ax. x ને બદલે મારે h લખવાના અને a ને બદલે g લખવાના. ઉર્ધ્વ દિશાની ગતિ માટે છે. અચળ પ્રવેગી ગતિ માટે સમીકરણ આપણી જોડે આવું છે, v² - v02 બરાબર 2gh. પણ આપણે કીધેલું કે ઉર્ધ્વ દિશાની ગતિ હોય, આમ તો અંતર ઉર્ધ્વ દિશાની ગતિ માટે કેવું આવે, માઇનસ. તો g એ વખત એવું પ્લસ લઉં ગ્રેટર દેન 0 તો h માઇનસ આવશે, પછી એનું મૂલ્ય લેવાનું. અને h ધન લાવવા હોય તો g માઇનસ લેવાનું. જો અંતિમ વેગ કેટલો, તો 0 માઇનસ v0 કેટલા, તો 29.4 એનો વર્ગ બરાબર 2, g નું મૂલ્ય 9.8 * h. h ને કરતા બનાવું તો 2 × 9.8 અહીંયા છેદમાં જતા, 0 માઇનસ અહીંયા લખું તો આ 0 નો મતલબ નથી એટલે માઇનસમાં જવાબ છે. h બરાબર માઇનસ 29.4 નો વર્ગ એટલે 29.4 × 29.4 આવું કરું, છેદમાં 2 × 9.8 આનું સાદુરૂપ આપવાનું. આમ તો 9.8 × 3 કરો ને, જો 9 તારી 27 એટલે 9 ને 3 વડે ગુણો તો 27 થાય.
હવે 0.8 છે, એને 3 વડે ગુણો તો 8 તરીજો એટલે 2.4. 0.8 ગુણ્યા 3 કરું એટલે 2.4 થાય. 27 ને 2 29, 29.4. એટલે આનો કેટલાય ભાગ ચાલ્યો? 3. 9.8 ગુણ્યા 3 એટલે 29.4 થયા. હવે 29.4 ભાગ્યા 2, અથવા તો આનું સાદુરૂપ આપી દેવાનું. આને 2 વડે તમે ભાગી શકો, પણ પોઈન્ટમાં છે એટલે આપણે સાદુરૂપ એનું આપી દઈએ. તો 29.4 ગુણ્યા 3 અને ભાગ્યા 2 એટલે 44.1 મળે. એટલે માઇનસ 44.1 મીટર. જો માઇનસ નિશાની કેમ? તો આ સંજ્ઞા પદ્ધતિ x બરાબર 0 અહીંયા ધારીને આમ નીચેને ધન ગણ્યા તો ઉપર તરફ જતી દિશા માટે ઋણ ગણ્યા. બાકી h નું મૂલ્ય, h નું ખાલી મૂલ્ય લઉં તો h બરાબર શું લખાય? 44.1 મીટર. એટલો જવાબ મળે આપણને h બરાબર. ચલો એક પ્રશ્નનો જવાબ મળે કે કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચે છે? તો 44.1 મીટર ઊંચાઈએ પહોંચે જમીનથી. પણ કેટલા પ્રારંભિક વેગથી એને ફેંક્યો હોય? 29.4. જો આ ગણતરીમાં એનું દળ આવતું નથી. હલકો પદાર્થ હોય કે ભારે પદાર્થ હોય, તમે આટલા પ્રારંભિક વેગથી ફેંકો એટલે આટલી ઊંચાઈએ જાય. એ દડો 200 ગ્રામનો હોય કે 300 ગ્રામનો હોય, દડાનું દળ અહીંયા આવતું નથી. હા એટલું ખરું કે મારે 200 ગ્રામનો દડો એને આટલા વેગથી ફેંકવા માટે ઓછી ઉર્જા આપવી પડશે, એટલે ઓછી તાકાત વાપરવી પડશે. પણ 500 ગ્રામનો દડો હોય તો આટલા જ પ્રારંભિક વેગથી ફેંકવા માટે મારે વધારે ઉર્જા વાપરવી પડશે. પણ પ્રારંભિક વેગ એક વખત આટલો આપી દીધો એટલે ગમે તે દળનો પદાર્થ હોય આટલી ઊંચાઈએ જશે જ. જુદા જુદા દળના પદાર્થોમાં હલકા પદાર્થને ઓછી ઉર્જા આપવી પડશે આટલો પ્રારંભિક વેગ આપવા માટે, અને ભારે પદાર્થને વધારે ઉર્જા આપવી પડશે. પણ આટલો પ્રારંભિક વેગ તમે આપ્યા પછી એ પદાર્થ આટલી ઊંચાઈએ જશે, એ ભારે પદાર્થ હોય કે હલકો પદાર્થ. બરાબર. ચલો હવે સમય ગણવો છે, કુલ સમય ગણવો છે. તો કુલ સમયને બદલે હું શું કરું? અડધો સમય ગણી દઉં અને 2 વડે ગુણી કાઢું. બરાબર. અડધો સમય એટલે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય ગણીએ આપણે. ધારો કે દડાને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય t1 છે. તો આપણી જોડે સૂત્ર છે v બરાબર v0 પ્લસ at. આના પરથી જો v તો 0 લેવાના, v0 ઉપર તરફ જાય છે જે 29.4, જેને કેવા ગણવાના? માઇનસ. ઉર્ધ્વ દિશાની ગતિમાં વેગની નિશાની હું શું લઉં છું? ઋણ. એટલે માઇનસ 29.4 પ્લસ g નું મૂલ્ય 9.8 ઇન્ટુ t1 એટલે t1 9.8 t1. જો આ 9.8 અથવા 29.4 ને આ બદલાવું તો પ્લસ થાય, એટલે બંને બાજુ પ્લસ નિશાની થઈ જાય. 29.4 છે એને આ બદલાવો, આ તો 0 છે એટલે કોઈ મતલબ નહીં. માઇનસ 29.4 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, અને આ તો પ્લસ થાય એટલે 9.8 t1 બરાબર 29.4. તો t1 બરાબર 29.4 ભાગ્યા 9.8. હવે અહીંયા આપણે ભાગ ચલાવેલો 29.4 અને 9.8 નો ત્રણેય ભાગ ચાલે એટલે આ 3 સેકન્ડ થઈ. આ 3 સેકન્ડ કયો? અહીંથી મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય. પાછો એટલા જ સમયમાં નીચે આવશે ત્યારે એના હાથમાં આવશે. એટલે દડો છે વ્યક્તિના હાથમાં કેટલા સમયે પાછો આવશે, અથવા એનો ઉડ્ડયન સમય ગણીએ આપણે. દડાનો ઉડ્ડયન સમય t બરાબર 2t1 એટલે કે 2 ગુણ્યા 3 બરાબર 6 સેકન્ડ. એટલે દડો વ્યક્તિના હાથમાં કેટલા સમયમાં પાછો આવશે? 6 સેકન્ડ સમયે એ દડો એના હાથમાં પાછો આવશે. એટલે અહીં 6 સેકન્ડ સુધી આપણે ગણવાનું છે.
આટલો સમય સુધીને અટકી નહીં જવાનો, આ તો અડધો સમય શોધ્યો આપણે. જમીન પરથી મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય સુધી, મહત્તમ ઊંચાઈથી પાછો જમીન પર આવતા એને એટલો જ સમય લાગે. આ પણ ધ્યાન રાખો, જેટલો સમય ઉર્ધ્વ દિશામાં મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગે એટલો સમય પાછો એને મૂળ જગ્યાએ આવતા લાગે. આ સમય બે સરખા જ હોય. તો એ સમય ટોટલ અહીંયા 3 સેકન્ડ અડધો સમય મળ્યો, એટલે ટોટલ સમય કેટલો મળ્યો આપણને? 6 સેકન્ડ. તો દડો વ્યક્તિના હાથમાં 6 સેકન્ડે પાછો આવશે. આ પણ એક, જો આજે આટલો ચોથો પ્રશ્ન છે એ અગત્યનો આ ગણતરીનો, બરાબર? તો આટલું તમે પહેલા લખી લેશો.